તો હેલો ગાઈસ, સવાર પડી ગઈ છે વડગામથી. હવે રસ્તો નીકળી ગયો. અમે થોડી વાર નીકળીએ સામગ્રી લઈને બધી. તો હાલ બધી વ્યવસ્થા ચાલુ હ અને થોડું વ્યવસ્થિત નાસ્તાની ને જમવાની ને ખાવા પીવાની એ જ વ્યવસ્થા કરી હો ને, બીજી કોઈ વ્યવસ્થા કરી નહીં. ફૂલ પટ્ટે સેવા લઈએ, ખાવા પીવામાં બધી રીતે. જ્યાં સારા કેમ્પ હોય ત્યાં સેવા આલે રહ્યો બરાબર. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. અને આખો દાડો ચા પીતે જાય બરાબર, બાકી કોઈ કોમમાં આવતો નહીં. જય અંબે. ગજબ બેજતી બન્યા રહો જોડે જોડે, કારણ કે આપણે તો અહીંયા આવું જ છે, મજા કરવા આવ્યા, જલસા કરવાના શાંતિથી. અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો અહીંયા જોઈ શકો છો કે વડગામથી તો રાતે નીકળી ગયા હતા અને અત્યારે સવાર પડી ગઈ છે. તો સવારે અમે પહોંચવા આવ્યા છીએ જલોત્રા. ઘોડા વટાઈ દીધું છે અને ઘોડાની આગળ આવશે જલોત્રા. તો આ જલોત્રાવાળા રસ્તા ઉપર અમે અત્યારે ચાલી રહ્યા છીએ અને દોડીએ રહ્યા છીએ. ઉત્સાહ એક અલગ છે આખો, બહુ મજા આવે એવી વસ્તુ. અંબાજી તો અંબાજી છે ભાઈ, ગમે તેટલું કહો, એકવાર જીવનમાં જરૂર ટ્રાય કરજો. તો આ સાથે હજી આગળ હું આવ્યો ફરીથી. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હેલો ગાઈઝ, સવારના આઈ થિંક વાગ્યા છે 9:23. તો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ જલોત્રા. જલોત્રામાં તમે જોઈ શકો છો અમારો ચા નાસ્તો ચાલી રહ્યો છે હાલ. અમારા લોકો જમે છે. હેલો ગાઈઝ, જય અંબે. અમારા બધા ભાઈબંધો થાકી પાકીને બેહ્યા. તો બસ હવે જોઈએ આગળ જઈને કેવો માહોલ મળી રહે છે. અમારો રથ આ બાજુ પડ્યો છે. બહુ સારું એવું અનુભવ છે. બહુ એકવાર જરૂર અવાય જીવનમાં. આ મારો રથ છે. જો આરતીનો સમય થઈ ગયો છે. અમે જઈએ આરતી કરવા માટે. આગળના વિડીયો સાથે ફરીથી મળીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો ભાઈ જલોત્રાથી નહીં ધોઈને ચા નાસ્તો કરી મને ઈચ્છા થઈ જતી થોડી કે લાવડો આપણે હવે રથ ખેંચીએ. એટલે મેં રથ ખેંચ્યો એકી. તો ભાઈ દમ નીકળી ગયો તો બપોરના ખરા તાકડે, પણ મજા આવી હતી. એ આગળ જતા રસ્તામાં તમે જોશો કે એક શેરડીનો કેમ્પે આવે. શેરડીના કેમ્પે મેં લોકો શેરડીનો રસ પીધો, પછી નાચ્યા કૂદ્યા. અહીંથી પછી અમે રથ લઈને હેડ્યા અને આગળ જ્યાં ને તે અમને એક જબરજસ્ત કેમ્પ દેખાણો. એ હું બતાવું તમને આગળ વિડીયો. એ આર્યો કેમ્પ હતો. બાકી લોકો સેવા કરે ને ભાઈ, દિલથી કરે. આ કેમ્પ જો ખાલી રિસેપ્શનનો મંડપ હોય ને એ ટાઈપનું આખું કરેલું હોય. બહુ મસ્ત વસ્તુ હોય. મોટા સડાએ જો અમે રોકાઈએ છીએ ત્યાં અમારું બપોરનું જમવાનું છે બધું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે બપોરનું જમવાનું બની રહ્યું છે. પીળા કલરની રોટલીઓ અમારા બધા સંઘના મેમ્બર્સ આરામ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે અને ઘણા ખરા સૂઈએ ગયા છે. અને જોઈએ કહો તમે કે થાકી પાકીને બધા કેવા પડ્યા હ. તો આ રીતનું છે ભાઈ, બહુ મજા આવી જશે. હજી આગળના ફરીથી વિડીયો સાથે હું તમને મળીશ, બરોબર. અને આ અમારો આવ્યો ભત્રીજો કર્મ. તો આ સાથે ફરીથી નવા વિડીયો સાથે ફરીથી મળશું. અસ્તુ, જય ભારત.